નમસ્કાર મિત્રો, આણંદમાં કોળી સમાજની દીકરીએ જીવ લીધો કે લઈ લેવામાં આવ્યો, આ છેલ્લા 2 દિવસથી પ્રશ્નને લઈને આપણે વાતો કરી રહ્યા છે. કારણ કે તેનો પરિવાર છે એ માનવા તૈયાર નથી કે તેને તેનો જીવ ટૂંકાવી દીધો છે. એ લોકો એવું જ કહી રહ્યા છે કે મારી દીકરીની હત્યા કરવામાં આવી છે. અને હવે આ સમગ્ર ઘટનાને લઈને કોળી સમાજ પણ મેદાને આવ્યું છે. કોળી સમાજના આગેવાનો છે તે આજ આવેદનપત્ર આપવા કલેક્ટર શ્રીને જવાના છે અને સાથે જ નિવેદન પણ આપ્યું છે. વિગતે વાત કરું તો આણંદમાં ડીએન કેમ્પસમાં કસ્તુરબા હોસ્ટેલ, જેમાં કોળી સમાજની દીકરી ફતેપુર તારાપુર ગામથી આણંદ ભણવા આવી હતી. 11 સાયન્સ લીધું હતું અને ડોક્ટર બનવાના સપને એ દીકરી છે એ આણંદમાં આવી હતી. ભણી રહી હતી, ગણી રહી હતી, હોસ્ટેલમાં રહેતી હતી. પરંતુ એક રાત એવી આવી કે તેનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો. નાનાથી અનેક સવાલો ઊભા થયા. સૌ પ્રથમ તો એ હોસ્ટેલ પર, કારણ કે એ મૃતદેહ મળી આવતા હોસ્ટેલ કે કોઈ સંસ્થાએ એના માતા પિતાને ફોન કરીને જાણ નથી કરી. એ દીકરીઓ એની સાથે રહેતી હતી, એના દીકરીઓએ તેના માતા પિતાને કીધું અને એ દીકરીઓના માતા પિતાએ આ દીકરીના માતા પિતાને કીધું છે. બીજો સવાલ કે જે રીતે મૃતદેહ મળી આવ્યો છે એના પરથી સવાલ ઉઠી રહ્યા હતા. કારણ કે એનો મૃતદેહ છે એ જમીનને નીચે અડતો હતો. એના પગ છે એ નીચે જમીન પર સ્પર્શ થતા હતા. એટલે સવાલ એક એ પણ કે જો આ જીવ ટૂંકાવાની જ ઘટના છે તો પગ નીચે કેમ અડી રહ્યા છે. અને એના પિતાનું પણ એવું કહેવું છે કે મારી દીકરીની એટલી હાઈટ જ છે કે એ આ પોઝિશનમાં જે રીતે તેની મૃતદેહ મળી આવ્યો છે એ જીવ એને ટૂંકાવ્યો નથી, આ હત્યા જ કરવામાં આવી છે. ને ત્યારબાદ એને આ રીતે તેના મૃતદેહને મૂકવામાં આવ્યો છે. અને ત્રીજો, આની પહેલા પણ આ જ હોસ્ટેલમાં આની પહેલાની દીકરી સાથે પણ આવો જ બનાવ બન્યો હતો. સેમ સ્ટાન્ડર્ડમાં ભણતી હતી અને સેમ હોસ્ટેલમાં પણ હતી. એનો મૃતદેહ તો એવી રીતે મળી આવ્યો હતો કે તેની જે ઢીંચણ છે એ વળી ગયેલી હતી. અને ત્યારે પણ સવાલ ઉઠ્યો હતો કે શું આ હત્યા છે કે કેમ. અને હવે આજે આની પહેલાની દીકરી છે એની લઈને સૌથી મોટો ખુલાસો કોળી સમાજના આગેવાને કર્યો છે. સૌપ્રથમ એ વિડીયો જોવો તમે, ત્યારબાદ એ વિડીયોને લઈને પણ વાત કરીએ. આણંદની અંદર આવેલ ડીએન કેમ્પસની અંદર કસ્તુરબા ગર્લ્સ હોસ્ટેલની અંદર બેન નામની અમારી દીકરી, એક અમારા વિસ્તારની એક દીકરીએ આત્મહત્યા કરી. એવું સંસ્થા કે છે, હું કે અમારા લોકો કે અમારા સમાજના લોકો કે અમારા આગેવાનો કોઈ પણ આ વસ્તુ માનવા સ્વીકારવા તૈયાર નથી. તો અમે ને અમારી ટીમ અમારી રીતે બધે ઇન્ક્વાયરી ઇન્વેસ્ટિગેશન કર્યું. જે ગયા વર્ષે જે દીકરી હતી નામની જેને પણ સુસાઇડ કર્યું, એવું જે આ સત્તાધીશો એટલે કે આ ડીએનના સત્તાધીશોએ જાણ કરી પોલીસને કે જે રીતે, તો હું એ વિશે થોડી વાત કરવા માંગીશ કે આ છે જેને આ લોકો આદિવાસી દીકરી આદિવાસી કહીને આ લોકો મુદ્દો અલગ રીતે બનાવે છે અને એના ઘરમાં માનસિક પ્રેશર હતું એટલે આમ થયું તેમ થયું. ના, આ બિલકુલ ખોટી વાત છે. હિન્દુ તળપદા કોળી સમાજની દીકરી છે, જે અમોને પોતે ગઈકાલે જ જાણ થઈ છે કે આ દીકરી હિન્દુ તળપદા કોળીની છે, આ દીકરી અમારી ક્ષત્રિય કોળી સમાજની છે. અમને આ ગઈકાલે એટલે બંને દીકરીઓ 11 સાયન્સ, બંને દીકરી એક જ સમાજથી, એ લોકોને સુસાઇડની પેટર્ન સેમ. તો આમાં ક્યાંક ને ક્યાંક ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. અને હવે હું આ તપાસની જે વાત આવી છે, અત્યાર લગી અમારી વાત હતી ડીવાયએસપી ને તપાસ આપો ને આમ ને તેમ. હવે મને પોલીસ કે ડીવાયએસપી પર અમારા લોકોને ભરોસો નથી, કે અમારી ટીમને ભરોસો નથી રહ્યો. એના હું થોડાક ઉદાહરણ સાથે તમને વાત કરું. બેન જે હતી સોસાયટીમાં આ લોકોના પરિવારને લગભગ સાંજે 5 થી 5:30 થી 6 ની આજુબાજુ જાણ કરે છે કે તમારી દીકરીને આવું થયું છે. એનું પરિવાર આવે એ પહેલા એ છોકરીની ડેડ બોડી ઉતારી લેવામાં આવે છે. એ છોકરીની ડેડ બોડી ત્યાંથી લઈ જવામાં આવે છે. એ છોકરીનો પરિવાર એટલે કે પરિવાર ત્યાં પહોંચે છે આપણા આણંદ ટાઉન પોલીસ રાતે 10 થી 11 વાગ્યાની વચ્ચે. એમની દીકરીનો ચહેરો કે કશું બતાવવામાં નથી આવતું. સબ ઘરમાં મૂકી છે, પીએમ રૂમમાં મૂકી. સવારે 10 વાગે સીધું એમને કરવામાં
એમની જોડે એક પણ કાગળ નથી. ખાલી PM નોટ એક જ એમને આપવામાં આવી છે, બીજું કોઈ કાગળ એમને આપવામાં નથી આવ્યું. એ માનસિક આસીપાસ થયેલા માણસો, મા બાપની દીકરી ગુમ થઈ હોય તો એમને કોઈ લડવાનું કે કાયદાની સામે પડવાનું કે આવી મોટી સંસ્થા જે આટલી મોટી વર્ચસ્વ ધરાવતી હોય ને જ્યાં ખૂબ સારા લોકોને પૈસાની કોઈ કમી જ ના હોય ત્યાં આ લોકો કંઈ કરી ના શકે, એટલે એ લોકો લાચારીમાં. અને એ વખતે હું તમને યાદ કરાવીને કહું કે જે ઘટના બની હતી, એક પણ મીડિયા, એક પણ ચેનલ, કોઈ સામાજિક આગેવાન, કોઈ આ મુદ્દો ન ઉછાળ્યો, કોઈ આ દીકરીના ન્યાય માટે માંગણી ના કરી. કેમ કે શું ઘટના બની હોય તમે જાણી શકો, આવડી મોટી સંસ્થા છે. હવે આ નાલાયક સંસ્થાધીશો વિશે મારે વાત કરવી છે. બેવ દીકરી એક જ સમાજથી છે, 11 સાયન્સ ભણતી હતી. હવે નાલાયક સત્તાધીશોની વાત કરું. પહેલી દીકરી નું જ્યારે આત્મહત્યા પ્રકરણ કે આ મામલો બન્યો, આ નાલાયકોએ 24 કલાક નતા, એટલે કે આ દીકરીને PM પછીની ડેડ બોડી ગામડે પહોંચીને અગ્નિદાહ કે અંતિમ સંસ્કાર નહીં થયા હોય એ પેલા લોકોએ ત્યાં હવનનો ઢોંગ કરી અને પાછી રાબેતા મુજબ સંસ્થા ચાલુ કરી દીધી. એટલે કોઈ લાજ શરમ નથી. એક દીકરી મરી ગઈ અને આ લોકોને એ જ હોસ્ટેલની અંદર હજુ 2-4 મહિના પહેલા ધોરણ 10 ની એક વિદ્યાર્થી ગળો ફાંસો ખાવાની ટ્રાય કરતી હતી, બીજી દીકરી જોઈ ગઈ અને એ દીકરીને બચાવવામાં આવી, એ દીકરીને હોસ્ટેલમાંથી કાઢી નાખવામાં આવી. આ બિલકુલ સત્ય વાત છે. એના થોડા દિવસ પહેલા એક દીકરીએ પોતાના હાથમાં બ્લેડ મારી નસ કાપી છે. આ બિલકુલ સત્ય વાત છે. હવે હું વાત કરું આ પ્રકરણમાં એ લોકો આત્મહત્યા બતાવે, જે પગ અડેલા એવા પગ અડેલા છે, જે રીતે એ લોકો સુસાઇડ બતાવે છે, અમે માનતા નહીં. પોલીસે જેમ ગયામાં ભીનું સંકેલ્યું, કોઈ વસ્તુ નહીં, આમાંય ભીનું સંકેલવાનું. અમે આટલા એગ્રેસિવ રીતે અને કાગળ ઉપર અમને રજૂઆત કરીએ છીએ નહીં, પણ આ પોલીસે ક્યાંક ને ક્યાંક સંડોવાયેલી ઇન્વોલ્વ હોય એમ કે આ ઝાલા સાહેબ મીઠી મીઠી ઠંડી ઠંડી વાતો કરે છે. આ ઝાલા સાહેબ જાણે આખા ગુજરાતના DIG હોય, એમની પાસે ટાઈમ ના હોય એમ. અમારા ફતેપુરાના સરપંચ શ્રીના બધા ફોન કરે વારંવાર, કોઈનો ફોન ના ઉપાડે. કેમ કે અમે જ્યારે આગેવાનો ભેગા મળવા ગયા હતા, અમે કીધું પરમ દિવસે તમને CCTV બતાવી દેશો. અરે સાહેબ, CCTV પરમ દિવસે તમે કામમાં હોય ને આમ હોય. સાહેબ તમારી નીચે 35-40 પોલીસ સ્ટાફ છે, તમને 15 મિનિટનું કામ કરવામાં તમે 5 દિવસથી અમારા આગેવાનોને અમને ગોળ ગોળ ફેરવો છો, કાલે પરમ દિવસે. એટલે મને ક્યાંક લાગે ક્યાંક ને ક્યાંક લો ફોલ, કંઈક ને કંઈક ભીનું સંકેલવાનો પ્રયત્ન આમાંય થતો. એક CCTV બતાવવામાં આ લોકો 4-5 દિવસથી ગોળ ગોળ ફેરવે છે. શું એટલો ટાઈમ નથી? શું આ દીકરીને, અમારા દીકરીને જીવની કોઈ કિંમત નથી? હવે આ કિંમતની વાત આવી, હું કિંમત પર હવે આવી જાઉં છું. અમારી દીકરી જ્યારે પહેલા મરી તો એ દીકરીને અંતિમ સંસ્કાર એ પેલા આ લોકોએ બધું ચાલુ રાબેતા મુજબ કરી દીધું. અમારી દીકરી મરી એના 24 કલાક એટલે અમારી દીકરીનો અંતિમ સંસ્કાર નથી પૂરો થયો. આ નાલાયકો ત્યાં હોળી રમે છે, સ્ટાફના લોકો ત્યાં હોળી રમવા માંડ્યા, ધૂળેટી રમે કલરથી. એટલે અમને કોઈ લાજ શરમ નથી. આ લાજવાના બદલે ગાજવા વાળા નાલાયક લોકો છે. નાલાયક એટલે કહીશ કે અલ્પેશભાઈ એટલે કે અલ્પેશ ચાકા, જે આખું આણંદ જાણે છે ને, આણંદ જિલ્લો જાણે છે. આ અલ્પેશ ચાકા ઉપર જે હુમલો થયો, એમનું મર્ડર થયું અલ્પેશભાઈનું, તો એ અલ્પેશભાઈ કઈ શહીદ નથી થયા આ દેશની અંદર કે આણંદ સિટીને બચાવવા માટે શહીદ કે શહીદી નથી વાળી અલ્પેશ ચાકાએ. એ એમના ગેંગ વોરમાં અલ્પેશભાઈનું મર્ડર થયું છે. તો આ અલ્પેશભાઈનું મર્ડર થયું, એ અલ્પેશભાઈ માટે તમે દર વર્ષે આ સંસ્થામાં આયોજન કરો છો અને મૌન પડાવો અને જે પણ તમે વિધિ કરતા, અમને કોઈ વાંધો નહીં, તમે કરો. પણ મારું કેવું એમ છે, જો અલ્પેશભાઈના જીવની કિંમત હોય તો શું અમારી દીકરીઓની કિંમત નથી? અમારી દીકરીઓ શું અમારે ઝાડ ઉપરથી હરામ ક્યાંય આડી અવડી લાવ્યા તો અમારી દીકરીઓ? તો તમારી જ કિંમત નાલાયકો, અલ્પેશભાઈની જ કિંમત, અમારી દીકરીઓની કિંમત નહીં, આ બીજી દીકરીઓની કોઈની કિંમત નહીં. અને મને જાણવા ઉત્તમ, મારી જાણ મુજબ આ એ સંસ્થાની અંદર 5મી 7મી ઘટના છે. હું આની ઉપર RTI અમારી ટીમ કરી દેવાની છે ને ખૂબ હું ધીમે ધીમે આના જેમ જેમ પુરાવા અમારી જોડે આવતા જશે હું પ્રજાને આપ સમક્ષ મૂકતો રહીશ. હું આપ સૌને વિનંતી કરું કે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને એક મારી ખાસ વિનંતી છે, જે પણ લોકોની દીકરી દીકરા DM કેમ્પસની અંદર કસ્તુરબામાં ભણતા હોય, તમે તમારા દીકરા દીકરીને પૂછો. કંઈ પણ એવું અજુગતું લાગે, રહસ્યમય લાગતી હોય, એવી કંઈ તમારા દીકરા દીકરી તમને જાણ કરતા હોય તો ચોક્કસ અમને જાણ કરજો અને અમે કહેજો. અમે લડશું આ મુદ્દે. દીકરીઓને ન્યાય અપાવવા માટે અમારે જે પણ કરવાનું થશે એમ કરવા માટે હું ને અમારી ટીમ ખડે પગે રહીશું. અને બીજી એક નાની એવી વાત રહી ગઈ છે, વાત મારે મૂકી જ દેવી છે. જે આ ગૃહ માતા ધૂણીને આરતી શરીરમાં આવે છે ને આ છે કે જે નાટક કરે છે, હું કહું આ કેમ્પસની અંદર એક બહુ મોટા બુવાજી છે કે એમની
પટાવાળા છે સાહેબ ભુવાજી, એ પટાવાળા હોવા છતાં એમને સુપર શું કહે કોઈ પ્રિન્સિપલની ઓફિસ હોય ને એવી સુપર ઓફિસ આપવામાં આવી છે. એ પટાવાળા સાહેબ સરકારી છે, એ સાહેબનો પગાર પણ સરકારી આવે છે, છતાં એ પટાવાળા સાહેબના ફિંગરપ્રિન્ટ ચેક કરાવવામાં આવે તો કેટલા દિવસ સંસ્થામાં હાજર રહ્યા છે અને બેઠો વારબારો પગાર જાય છે. અને આ કેડી જે મંત્રી છે ત્યાંના, જે મને હું રૂબરૂ મળ્યો છું, મને એક બે મુદ્દામાં એમને ખોટું બોલ્યા છે અને જે મેં પાકું કરેલું છે, આ મંત્રી એમને પગે લાગે છે. તો આ તમારા ગૃહમાતા જે ધૂણે છે, એના માનસિક બીમાર ગૃહમાતા જે નાટક કરે છે, તો તમારા ભુવા જોડે એમને એ વહીવટ કરાવીને આ ક્લિયર કરવાનું હતું કે આને ધૂણવાનું બંધ કરાવો. અને એક બીજી સત્તાધીશો તમને કહેતો જો, જે તમે રાકેશભાઈ કરીને એક સાહેબ હતા, એમને કેમ કાઢ્યા છે. સંસ્થાના નાના નાની બાળા અને દીકરા દીકરી બધાય જાણે છે કે રાકેશભાઈના શું કાંડ હતા, એટલે તમારે સંસ્થામાંથી છૂટા કરવા પડ્યા. એટલે હું બહુ લાંબુ નહીં કહું, હવે કહેવા બેસું તો એટલું બધું છે આમની વાતો કે કદાચ પતે, પણ રોજ જેમ નવી સચોટ જરૂરી માહિતી આવશે હું મીડિયા સમક્ષ, પ્રજા સમક્ષ અને ડીએનમાં ભણતા દીકરા દીકરીઓના વાલી સમક્ષ મૂકતો રહીશ અને આપને બતાવતો રહીશ. પ્લીઝ આ વિડીયો શેર કરજો. 2 દીકરીઓનું બન્યું છે, એની પહેલા 7-8 દીકરીઓનું બન્યું, ભવિષ્યમાં દીકરીઓનું ના બને એનું ખાસ ધ્યાન રાખજો. આપણે સાંભળ્યા કોળી સમાજના આગેવાનને, જેણે સચોટ તપાસને લઈને તો વાત કરી જ છે, પરંતુ સૌથી મોટો ખુલાસો એ છે, તેને એવું કહી દીધું છે કે જે આની પહેલાની દીકરી છે એને એવી વાત કરવામાં આવી હતી કે આદિવાસી સમાજની છે, આદિવાસી સમાજની છે, પરંતુ એ આદિવાસી સમાજની દીકરી નથી, એ કોળી સમાજની જ દીકરી છે. આવી વાત એ કોળી આગેવાન દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે. હવે જો એ એવું કહી રહ્યા હોય કે આની પહેલા પણ જે દીકરી સાથે ઘટના બની હતી એ કોળી સમાજની જ દીકરી છે ને આ પણ કોળી સમાજની જ દીકરી છે, તો કોળી સમાજની બંને દીકરી સાથે સેમ રીતે, સેમ સ્ટાન્ડર્ડમાં ભણતી દીકરીઓ અને સેમ હોસ્ટેલમાં રહેતી દીકરીઓની સાથે આવી ઘટનાઓ શું કામ બની? આ સૌથી મોટો સવાલ આ નિવેદન બાદ ઊભો થાય. ખેર, આવેદનપત્ર આપવા તો જવાના જ છે અને સચોટ તપાસની પણ વાત કરવામાં આવી છે, ચીમકી પણ આપવામાં આવી છે, ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે ન્યાયની માંગણી કરી છે, ન્યાય મળવો જોઈએ. ખેર, જોવું રહ્યું આવનારા સમયમાં કોળી સમાજ આ સમગ્ર ઘટનાને લઈ અને કઈ રીતે પગલાં ભરે છે, કઈ રીતે સામે આવે છે. કારણ કે જો કોળી સમાજના આગેવાન એવું કહી રહ્યા હોય કે આની પહેલાની પણ દીકરી કોળી સમાજની જ હતી અને તેને આદિવાસી સમાજનું કહી અને દબાવી દેવામાં આવી છે, તો પછી જે પોલીસ છે એ કઈ રીતે કામગીરી કરી રહી છે અહીંયા સવાલ થાય. આની પહેલાની દીકરીના પણ જ્યારે મૃતદેહ મળ્યો હતો ત્યારે સવાલ ઊભા થયા હતા, તો શું ત્યારે કામગીરી નહીં થઈ હોય? થઈ હશે ને? તો કેમ આવા ખુલાસા હાલ શું કામ થઈ રહ્યા છે? અહીંયા પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠે છે કે કઈ રીતે આ સમગ્ર કેસને લઈને પોલીસ કામગીરી કરી રહ્યું છે. જોવું રહ્યું કે આવનારા સમયમાં હાલ જે કેસ ચાલી રહ્યો છે અને તેમજ જે આ ખુલાસો કરવામાં આવી રહ્યો છે તેને લઈને પોલીસ કઈ રીતે કામગીરી કરે છે. પરંતુ આવી ઘટનાઓ આખા સમાજને પણ શમશાર કરતી હોય છે. કારણ કે જો આપણે માનીએ કે આ બે ક્ષણ માટે માની લઈએ કે જો આ જીવ ટૂંકાવાની ઘટના છે ને, તો આપણા બધા ઉપર આ સવાલ છે કે આપણે અત્યાર સુધી એવો માહોલ કે એવું વાતાવરણ ઊભું નથી કરી શક્યા કે જ્યાં દીકરી એના પ્રશ્નો ખુલીને મૂકી શકે અને એને આવું પગલું ભરવું પડે છે. અને જો આ હત્યા છે તો આની સચોટ તપાસ થવી જોઈએ અને જેને પણ આ વસ્તુ કરી છે તેને ન્યાય, એને સજા પણ મળવી જોઈએ અને દીકરીને ન્યાય પણ મળવો જોઈએ. એનો પરિવાર પણ ન્યાયની માંગણી કરી રહ્યું છે, સાથે કોળી સમાજના આગેવાનો પણ આગળ આવ્યા છે અને ન્યાયની માંગણી કરી રહ્યું છે. તમારું શું માનવું છે આ સમગ્ર ઘટનાને લઈને? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અનેક કેસો સામે આવે છે દીકરીઓની સુરક્ષાને લઈને, અનેક વાર આપણે વાત કરવી પડે છે. 9 વાગે જે ક્રાઇમ શો ચાલે છે એમાં પણ આપણે અનેક વાર દીકરીઓની સુરક્ષાને લઈને વાતો કરીએ છીએ. આ ઘટના આટલી મોટી છે એટલે ફરી એકવાર આ રીતે વાત કરવી પડી રહી છે. દીકરીઓની સુરક્ષાને લઈ અને સાથે જ આ ઘટનાને લઈને તમારા શું અભિપ્રાય છે એ અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ ચોક્કસથી કરજો. હા, આ માહિતી વધારેમાં વધારે શેર કરજો. આ ઘટનાથી લોકોને માહિતગાર કરજો. આ ઘટના એવી છે જે
બધાય સમાજ પર લાગુ પડે છે. આજે એક દીકરી છે, કાલે બીજી દીકરી હોઈ શકે એવી વાત પણ અહીંયા સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ આ ઘટનાથી લોકોને માહિતગાર કરજો, જેનાથી સજાગતા વધે અને દીકરીઓની સુરક્ષાને લઈને લોકો સજાગ બને. ખેર, સબસ્ક્રાઇબ ન કરી હોય અમારી ચેનલ તો જમણા સાઈડ બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરી દેજો. ધન્યવાદ.